હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશી ચણાનું શાક એકદમ સિમ્પલ રીતે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। દેશી ચણાનું શાક બનાવવા માટે ચણાને રાત્રે પાણીમાં બોળી રાખેલા હતા। પછી કુકરમાં ચણાને નાખી તેમાં પાણી એડ કરીને મીઠું એડ કરી લેવું। તેમાં 5-6 સીટી થવા દેવી। અહીંયા ચણા બફાઈ ગયા છે। કડાઈમાં એક પરી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ નાખી હળદર નાખી તેમાં બાફેલા ચણા એડ કરી લેવા અને પછી ઉપરથી લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું। તેમાં ગોળ એડ કરી થોડું પાણી એડ કરવું અને 5 મિનિટ થવા દેવું। આપણું ગરમા ગરમ દેશી ચણાનું શાક તૈયાર છે। તેને રોટલા, ભાખરી, રોટલી કે કઢી ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।